લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા વૈષ્ણવોની પુષ્ટિય માર્ગની હવેલી ખાતે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી. વૈષ્ણવોની પુષ્ટિય માર્ગની હવેલીમાં કરવામાં આવી ઉજવણી. 160 વર્ષ સ્ટેટ વખતની હવેલીમાં કૃષ્ણ જન્મ તેમજ નંદ ઉત્સવની કરી ઉજવણી. નાના બાળકો, વૈષ્ણવ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ કૃષ્ણ ભગવાનને પારણે ઝુલાવ્યા. સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ ત્યારે લોકો ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે શ્રી કૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે વૈષ્ણવોની પુષ્ટિય સંપ્રદાયની હવેલીમાં કંઈક અલગ રીતે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવે છે. ધ્રાંગધ્રામાં આવેલા 160 વર્ષ જૂના આ હવેલીમાં કૃષ્ણ જન્મ ઉજવવામાં આવ્યો હતો. હવેલીમાં ગિરિધારીની જે મૂર્તિ છે તે 550થી પણ વધુ વર્ષ જૂની છે. આ હવેલીમાં વૈષ્ણવો દ્વારા ભજન કીર્તન ગાવામાં આવે છે તેમજ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે, જેમાં દૂધ, દહીં, સાકર, મધ અને ખાંડ નાખીને પંચામૃત કરવામાં આવે છે. આ હવેલીમાં દર વખતે મોટી સંખ્યામાં વૈષ્ણવો આજના દિવસે દર્શન કરવા માટે આવે છે. આજના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરી અને કૃષ્ણ જન્મની ગત મોડી રાતે ઉજવણી કરીને આજે આ હવેલીમાં નંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈષ્ણવ ભાઈઓ બહેનો દ્વારા હવેલીના પટાંગણમાં રાસ ગરબા પણ રમવામાં આવ્યા હતા અને નંદ ઉત્સવની ઉજવણી કરી હતી. સાથે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ ઉત્સવની ઉજવણી કરી હતી. મટકી ફોડ તેમજ રાસનો કાર્યક્રમ યોજાયો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. કૃષ્ણ છેલ્લા 50 વર્ષથી અમે અહીંયા આવી છીએ અને ખૂબ આનંદથી જન્માષ્ટમી ઉજવાય છે. આજે 5252મો જન્મદિવસ છે અને બધા ખૂબ માલધારી આવી અને બધા જ આનંદથી બધા રાસનો લાભ લે છે અને દર્શનનો લાભ લે છે. જય શ્રી કૃષ્ણ. 50 વર્ષથી ખૂબ આનંદ આવે છે. નવીન આખી હવેલી આખી નવી કરી અત્યારે ને ખૂબ આનંદ આવે છે. આપ પણ બધા લાભ લેજો. મારું નામ ગોહિલ ધ્રુવી છે અને આજે હું રાધા બની છું. હું આજે ખૂબ આનંદ અનુભવું છું. અહીંયા વૈષ્ણવની હવેલીમાં અમે આજે ખૂબ મજા કરી છે અહીંયા અને આજે અમને દિવાળી જેવો માહોલ લાગે છે. અહીંયા અમે અહીંયા 18 વર્ષથી જન્મ ત્યાંથી આવું છું. બહુ જ સારું લાગે છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. મારું નામ ભાર્ગવભાઈ રમેશચંદ્ર ભટ્ટ. હું કિસેલા ગિરધારીજીની હવેલીમાં છેલ્લા 18 વર્ષથી આ સેવા કરું છું. દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. તો આ પ્રસંગે આ હવેલી અંદાજે 160 વર્ષથી પણ વધારે જૂની છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ, આનંદ અને ઉમંગપૂર્વક કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે. છેલ્લા 1.5-2 વર્ષથી આ હવેલીનું રિનોવેશન કામ ચાલુ હતું, જે પરિપૂર્ણ થતાં હવેલી એકદમ નવા સ્વરૂપમાં આવી ગઈ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની પુષ્ટિ સંપ્રદાયના માર્ગ પ્રમાણે એની રીત રિવાજ મુજબ ભગવાનનો જન્મોત્સવ થયો. આપ જોઈ શકો છો તે રીતે પંચામૃત સ્નાન થયું અને દર વર્ષે ભગવાન કૃષ્ણની જન્મજયંતિ બધા વૈષ્ણવો સાથે મળીને ઉજવીએ છીએ. બોલજી વલ્લભાધીશ કી જય. મારું નામ કંસારા ગોકળદાસ જગજીવનદાસ ધ્રાંગધ્રા. હાલ શ્રી ગિરધારીજીની હવેલીને આજે 160 વર્ષ જૂનો જે ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે છે તે તો લગભગ 550 વર્ષ પહેલાંનું પ્રાગટ્ય સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજીનું બિરાજમાન છે. તેનો નંદોત્સવ આનંદ ભયો જે ભવ્ય ધામધૂમથી જે રીતે ગોકુલ અને મથુરાના વૃંદાવનમાં જતીપુરામાં આનંદ ભયો થાય છે, એ જ રીતે અનેરો વૈષ્ણવોનો ખૂબ જ ભાવ વિભોર બની અને જે આનંદ નંદોત્સવ આજે મનાવી છીએ, તો અમે દરેક વૈષ્ણવોને ખાસ વિનંતી કે બહારગામ પર પધારેલા વૈષ્ણવો એક વખત ચોક્કસ ધ્રાંગધ્રા શ્રી ગોવર્ધનનાથજીની હવેલીની મુલાકાત લે અને તેની દર્શન અને ઝાંખી કરી અને જે સાનિધ્યની સ્વરૂપ જે બિરાજે છે તે તેજસ્વી સ્વરૂપને એકવાર આપ નિહાળો તો આપને એમ થશે કે ના, આપણે દર આઠમે ગોકળ આઠમ કરવા અવશ્ય ધ્રાંગધ્રા પધારવું છે. બોલજી વલ્લભાધીશ કી જય.